ભારત અને પાકિસ્તાનનું જ્યારે યુદ્ધ ચાલતું હતું, જ્યારે તણાવ સતત વધી રહ્યો હતો, ત્યારે સરકારે એક વાત કહી હતી કે ખોટી અફવા ફેલાવવાની નથી, કોઈ વાંધાજનક ટિપ્પણી કરવાની નથી. જે આવું કરશે એમની સામે કડક એક્શન લેવામાં આવશે ને કાયદાકીય પગલાં ભરવામાં આવશે. પરંતુ તેમ છતાં ઘણા બધા લોકો એવા હતા કે જે ખાલી ખોટી અફવાઓ ફેલાવી રહ્યા હતા, વાંધાજનક ટિપ્પણી કરી રહ્યા હતા અને તેમની સામે ક્યાંક ને ક્યાંક પોલીસે છે તે કાર્યવાહી પણ કરી છે. ત્યારે બધા જ લોકોએ એક ધ્યાન રાખવાની જરૂર હતી કે અત્યારે જે રીતે તણાવની સ્થિતિ ઊભી થઈ રહી છે, આપણે બધાએ સાથ અને સહકાર આપવાનો છે. ખાસ કરીને જે પણ પક્ષના નેતાઓ હોય છે, આગેવાનો હોય છે, તેમણે ખાસ સંભાળવાનું હોય છે. પરંતુ જે રીતે આપણે જોયું કે યુદ્ધ વિરામની એક વાત સામે આવી, એ પછી ઘણી બધી પોસ્ટ પણ એવી વાયરલ થઈ હતી કે જ્યાં ભારત સરકાર અને ખાસ કરીને જે ભાજપના નેતાઓ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો, સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો, તેમની મજાક ઉડાવવામાં આવી રહી હતી. અને ખાસ કરીને જે પોસ્ટ પણ આપણે જોઈ હતી કે ક્યાંક ઇન્દિરા ગાંધીની પણ વાત આમાં સામે આવી હતી. પરંતુ જ્યારે એક વાત અહીંયા રાજકોટથી આવી સામે આવી છે કે રાજકોટની અંદર જે ભાજપનું ગ્રુપ હોય, જે તમામ કોર્પોરેટરોનું ગ્રુપ હોય, એમાં જે વોર્ડ નંબર 10ના એક કોર્પોરેટર છે, તેમણે એક પોસ્ટ મૂકી હતી, એક લખાણ એમણે વાયરલ કર્યું હતું. એમાં લગભગ 400થી વધારે તો કોર્પોરેટર છે, આગેવાનો છે, કાર્યકર્તાઓ છે અને ખાસ કરીને ધારાસભ્ય પણ છે. હવે શું પોસ્ટમાં લખવામાં આવ્યું હતું તે આપણે જોઈએ. જે ચેતન સુરેજા, જે વોર્ડ નંબર 10ના પ્રમુખ છે, તેમણે એવું કહ્યું હતું કે 240 સીટમાં આટલું જ યુદ્ધ જોવા મળે. આખું જોવું હોય તો 400 સીટ આપવી પડે. જો આ પાછું નવું આવ્યું જે પણ હોય. હવે ચેતન સુરેજા એવું કહી રહ્યા છે કે મારી પાસે આ લખાણ આવ્યું હતું, આ પોસ્ટ આવી હતી અને મેં સીધી જ વાયરલ કરી હતી. પરંતુ આ એક ભાજપના પ્રમુખ છે, જેમણે સૌથી વધારે તકેદારી એ રાખવાની હોય છે કે પોતાના લોકોને જે રીતે આ તણાવ સતત વધી રહ્યો છે તેમાંથી કઈ રીતે બહાર લાવવા. કારણ કે જે પરિસ્થિતિ આપણે ગુજરાતની, આખા દેશભરની જોઈ હતી, ત્યારે આપણને ખબર છે કે કઈ રીતે આપણે ખુદે સાવચેત રહેવાની જરૂર હતી. અને એમાં પણ આપણા જે આગેવાન છે તેમણે આપણને સહકાર આપવાનો હતો. પરંતુ જ્યારે આવા મેસેજ લોકો વાયરલ કરે છે તો એમની સામે કેવી કડક કાર્યવાહી થશે તે પણ જોવાનું છે. કારણ કે કોઈ નાનો માણસ હશે જે ફેસબુક હોય, સોશિયલ મીડિયા હોય, કોઈ પણ જગ્યાના માધ્યમ ઉપરથી તે કંઈ પણ લખાણ પોસ્ટ કરે અને જો સરકારને કે પોલીસને એવું લાગે કે આ વાંધાજનક છે તો એમની સામે કાર્યવાહી થતી જ હતી, એમને પકડવામાં આવતા જ હતા. પણ હવે જ્યાં ચેતનભાઈએ જ્યાં પોસ્ટ કરી છે, કારણ કે જે રીતે અત્યારે ગંભીરતા છે આખા દેશમાં અને જે રીતે આ મજાકભર્યા શબ્દો, કારણ કે જ્યારે આ પોસ્ટ વાયરલ થઈ પછી કોઈ જ વ્યક્તિ આમનો જવાબ નહોતો આપ્યો. કારણ કે જે પરિસ્થિતિ છે એમાં સાથ સહકાર આપવાનો હોય છે, મજાક નથી ઉડાવવાની હોતી. પરંતુ કહેવામાં આવ્યું કે 240 તમે જો સીટ આપશો તો આટલું જ યુદ્ધ તમને જોવા મળશે. આવું જો કોઈ બીજાએ લખ્યું હોત તો પણ સવાલ થાત. હવે પોતાના જ પક્ષના લોકો એવું કહી રહ્યા છે કે વધારે આખું યુદ્ધ જોવા માટે તમારે 400 સીટ આપવી પડે. એટલે શું તમારે એવું માનવાનું છે કે તમારે હજુ યુદ્ધ કરાવવાનું છે? આ યુદ્ધ વિરામની જે ઘોષણા થઈ છે એ તમારાથી પચતી નથી કે પછી તમને ગમતું નથી કે આ યુદ્ધ વિરામ આટલું થયું તો મજા નહીં આવે? ક્યાંક એવું લાગે છે કે મજા લેવા માટે પણ આ પોસ્ટ કરવામાં આવી હોય. લોકોને ઘરે બેઠા બેઠા પણ ક્યાંક આપણે જોયું હતું કે ઘણી બધી પોસ્ટ એવી હતી કે ઘણા બધા લોકોએ એવું લખ્યું હતું કે જે રીતે આપણે આઈપીએલની રાહ જોતા હતા, હવે આપણે સાંજે 8 વાગે એ રાહ જોઈતા હોઈશું કે પાકિસ્તાન હુમલો કરશે કે નહીં. આવી બધી ઘણી પોસ્ટ વાયરલ થઈ હતી. પણ આ સાહેબે તો હવે એવું જ લખી દીધું છે કે તમારે વધારે સીટ આપવી પડે જો તમારે વધારે હુમલો જોવો હોય. તો આમની સામે કેવી કાર્યવાહી થશે તે પણ જોવાનું. કારણ કે કોઈ જ કશું બોલ્યું નથી. બધા જ લોકોને એવું લાગ્યું કે એક આ પોસ્ટ છે તે મૂર્ખામી ભરી પોસ્ટ કરી હોય તેવું લાગ્યું. અને ખબર છે કે જ્યારે આવી પોસ્ટ સામે આવે છે, કડક કાર્યવાહીની વાત આવે છે, એટલે કોઈ પણ પક્ષનો જે સામેનો વિરોધ પક્ષ છે તે જવાબ આપવાનો જ છે. એટલે હવે રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ છે, તેમણે પણ જવાબ આપ્યો છે આ પોસ્ટ ઉપર. એ પણ સાંભળવો છે અને કહી દીધું છે કે આમની સામે પણ કડક પગલાં ભરવા જોઈએ. પણ સરકાર ભરે છે, આપણી પોલીસ ભરે છે કે રાજકોટનું તંત્ર ભરે છે તે પણ જોવાનું છે. સૌથી પહેલા તો આપણે એ પણ સાંભળીએ કે જેમણે કોંગ્રેસના જે શહેર પ્રમુખ છે તેમણે જે ચેતન સુરેજા છે તેમને શું જવાબ આપ્યો છે. પહેલગામની અંદર જે રીતના આતંકીઓએ નાપાક હરકત કરીને 27 જેટલા ભારતીયોનો જીવ જે રીતના લઈ લીધો, તે બાદ જે રીતના ભારત સરકાર દ્વારા છે તે ઓપરેશન સિંદૂર ચાલુ કરવામાં આવ્યું ને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો. આ સમગ્ર ઘટના દરમિયાન છે તે સમગ્ર ભારતવાસીઓનું જે રીતના કહીએ કે આ ભારતવાસીઓ સેનાની સાથે હતા, તેમનું મનોબળ વધારતા હતા. આ તમામ વચ્ચે છે તે ભાજપના જવાબદાર કોર્પોરેટર દ્વારા એક વિવાદિત પોસ્ટ છે તે ભાજપના જ ગ્રુપની અંદર કરવામાં આવી. જે પોસ્ટમાં એવું તેમના દ્વારા લખવામાં આવ્યું હતું કે 240 સીટો આપી હોય ત્યારે આટલું જ યુદ્ધ જોવા મળે ને વધુ યુદ્ધ જોવું હોય તો 400 સીટ આપવી જોઈએ. આવી એક કહીએ કે જે મજાકભરી પોસ્ટ છે તે કોર્પોરેટર દ્વારા કરવામાં આવી. ત્યારે જે ભારતવાસીઓને જે રીતના કહીએ કે જે લાગણીઓ
સેના સાથે જોડાયેલી હતી. આ ક્યાંક ને ક્યાંક લાગણીઓને ઠેસ પહોંચાડવાનું કામ છે તે ભાજપના જવાબદાર કોર્પોરેટર દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે આ સમગ્ર મામલે આપણે સીધી જ વાત કરીશું કોંગ્રેસના રાજકોટ શહેર પ્રમુખ અતુલભાઈ રાજાની સાથે. તેમની સાથે જ વાત કરીશું. અતુલભાઈ, એક ભાજપના જવાબદાર વ્યક્તિ દ્વારા આવી પોસ્ટ મૂકવામાં આવે ગ્રુપની અંદર, આ કેટલું યોગ્ય? ખરેખર આ ગંભીર બાબત છે. ભાજપના કોર્પોરેટરે માનસિકતા ગુમાવી બેઠનાર છે. ખરેખર આવી પોસ્ટ મૂકવી જ ન જોઈએ. આની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ, અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે, અને સસ્પેન્ડ થવા જોઈએ. ખરેખર દેશના જવાનોને પ્રોત્સાહન આપવાનું હોય છે. દેશના જવાનો સીમા ઉપર ને બધી કાશ્મીર ઉપર લડે છે જ્યાં, ખરેખર એની પોસ્ટ મૂકવાની. ખરેખર આમાં રાજકારણ ન હોવું જોઈએ. આની સામે કડકમાં કડક પગલાં લેવાય અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે. જ્યારે સર્વદળની બેઠક દિલ્હીમાં જ્યારે બોલાવી હતી ત્યારે પણ કોંગ્રેસ પક્ષે જવાનોને પ્રોત્સાહન આપો, આ જ વાત હતી. ખરેખર આ ગંભીર બાબત કહેવાય. જે રીતે અતુલભાઈ તેમના દ્વારા જે પોસ્ટ મૂકવામાં આવી છે, આની માનસિકતાને કેવી ગણવી તમારા મતે? ખરેખર માનસિકતા તો હાવ એની છેલ્લી કક્ષાએ ગઈ છે. એને કોઈ ખબર નથી પડતી કોર્પોરેટર પર શું બોલવું, શું પોસ્ટ મૂકવી ખબર નથી. ખરેખર આવી પોસ્ટ મૂકવી જ ન જોઈએ. જવાનોની પોસ્ટ મૂકવી જોઈએ. જવાનો દેશ માટે લડે છે, કોઈ ભાજપ કે કોઈ લડતું નથી. ખરેખર આ ગંભીર બાબત કહેવાય. જે રીતના કોંગ્રેસ દ્વારા પણ જાહેરાત કરવામાં આવી હતી કે જ્યાં સુધી યુદ્ધ ચાલુ રહેશે ત્યાં સુધી તેમાં કોઈ પણ રાજકારણ કરવામાં નહીં આવે, પરંતુ ભાજપના કોર્પોરેટર છે તેના દ્વારા આવી વિવાદિત પોસ્ટ મૂકતાની સાથે જ વિવાદ સર્જાયો છે. આ મુદ્દે આપ શું માનો છો? ખરેખર ભાજપના લોકો માનસિકતા ગુમાવી બેઠનાર છે. કોઈ એને ખબર નથી પડતી કે આમાં કોઈ પોસ્ટ મૂકવાની ન હોય. આ ગંભીર બાબત છે. ખરેખર રાજકારણ આમાં હોવું જ ન જોઈએ. આ દેશના હિત માટે હોવું જોઈએ ને જે જવાનો છે એને પ્રોત્સાહન આપવાની પોસ્ટ મૂકવી જોઈએ. આ કોર્પોરેટર છે તેમની સામે કેવા પગલાં લેવા જોઈએ? ખરેખર આ કોર્પોરેટર સામે સસ્પેન્ડ થવા જોઈએ, એ અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે. આ પણ ચલાવી પણ ન લેવાય અને ખરેખર સસ્પેન્ડ થવા જ જોઈએ. જે રીતના જે કોર્પોરેટર દ્વારા છે ત્યાં પોસ્ટ મૂકવામાં આવી છે તે કોર્પોરેટરનું પદ છે તે રદ થવું જોઈએ તે પ્રમાણની નિવેદન છે તે અતુલભાઈ દ્વારા આપવામાં આવ્યું છે. અને આ કોંગ્રેસ પક્ષ દ્વારા જે રીતના નિવેદન આપવામાં આવ્યું છે કે જે રીતના ભાજપના જવાબદાર કોર્પોરેટર જે આવી પોસ્ટો મૂકે છે ખરેખર યોગ્ય નથી. કેમેરા પર્સન મોહિત ભાઈની સાથે સાહિલ છપ્પા, BS9 TV ન્યૂઝ, રાજકોટ. માન્યું કે આપણે એ પણ જોયું કે સામાન્ય લોકો આવી પોસ્ટ કરતા હોય છે, ક્યારેક નેતાઓ પણ આવી પોસ્ટ કરતા હોય છે, પણ એ જગજાહેર સામે નથી આવતી. પરંતુ જે આ પોસ્ટ છે તે વાયરલ થઈ રહી છે અને બધા જ લોકો અત્યારે એમની નિંદા કટાક્ષ કરી રહ્યા છે કે આ સમયે જે આ કોર્પોરેટર છે તેમણે આવી પોસ્ટ તો નહોતી જ કરવી જોઈતી. લોકોને સાથ અને સહકાર આપવાનો છે. એમને વધારે એવું નથી કહેવાનું કે આપણને મજા આવશે એવું સરકાર કરશે, પરંતુ સરકારને જે પગલાં ભરવાના છે એ ભરી લેશે. પરંતુ ખાસ કરીને જે નેતાઓ છે જે એમના સત્તા પક્ષના છે એમણે તો સાથ અને સહકાર આપવો જ જોઈએ. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અને જે રીતે રાજકોટથી આ પોસ્ટ વાયરલ થઈ છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.